રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને આજે વકીલોએ વિરોધ નોંધાવ્યો છે। રાજકોટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ હાઈકોર્ટની બેચ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે સૌરાષ્ટ્રના તમામ બાર એસોસિએશનોએ એક દિવસીય હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે આજે અર્જન્ટ સુનાવણી સિવાયના તમામ કેસોની કાર્યવાહી સ્થગિત રહી હતી। બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના ચીફ જસ્ટિસ, सांसदों और धारासभ्यों पण रजूआत करीने सौराष्ट्र ने न्यायिक सुविधा मळे ते माटे लड़त वधु तेज बनाववामां आवशे। मांगणी तो 1983 सालथी लड़त चालू है, परंतु गया वर्षथी अमे पाछुं आंदोलन चालू करेल छे अने हवे पण आंदोलन ज्यां सुधी हाईकोर्ट बेंच मळे नहीं त्यां सुधी चालू राखवाना छे। भाजप सरकार पण दर वर्षे तेना चूंटणी ढंढेरामां जाहेर करे छे કે અલગ હાઈકોર્ટ બેન્ચ એક આપવી જોઈએ, પણ ભાજપ સરકાર તેનું આજ દિન સુધી પાલન કરી શકેલ નથી। જેથી અમે ભાજપ સરકારને પણ આ જે ચૂંટણી ઢંઢેરામાં એણે જે વચન આપેલું છે તેનું પૂર્ણ કરવા અમે માંગણી ભાજપ પાસે કરીશું।